આજે તો ઉગી ગયો સુખનો સૂરજ। જય માતાજીને જય દ્વારકાધીશ બધાને। આજે તો ઉપડી ગયા હોંડા લઈને વાળ કપાવવા। પોગી ત્યાં ગયા પણ વારો નતો એટલે કાંઈક તો કરવું ને। પછી તો વારો આવી ગયો ને બાલ કરાવીને તો સૌથી પહેલા હરીસા મોઢું જોઈને આપણા મનમાં એક જ વિચાર આવે, है मुझसे कोई स्मार्ट? बताओ खुद नहीं, तुम खुद दे। मैं ये नहीं कहता, तुम मेरी बात मानो, तुम खुद देखो ना। પછી તો વાળ કપાવીને ઉપડી ગયા પાછા। જો આ ભાઈનો તો સુખનો સૂરજ ઉગી ગયો, આપણો ક્યારે આવે શું ખબર હવે। પછી તો ઘરે પગીને જોયું તા તો પૂરી કાનમાં બ્લૂટૂથ ચડાવી બેસી ગઈ છે સીવવા। અને દુકાને કોઈ નતું એટલે થઈ ગયા દુકાને હાલતા। અને આ જો આણંદ પરોડે તળાવ ભર્યું હોય, કોઈ ના હોય તો ડૂબકી મારી દીજો। દુકાને પહોંચ્યું એટલે 3-4 મર્ડર થઈ ગયેલા પડ્યા હોય, ખબર નહીં આવે મર્ડર ગમે એ કરી જતું હોય એને। આજે તો પપ્પા આવી ગયા હતા દુકાને આંટો મારવા। એ તો આંટો મારીને તરત પાછા થઈ ગયા વેચતા। આપણે ભાઈબંધનો તૂટો જ નહીં એટલે તો એ 2-4 આવીને બેઠા જ હોય। પછી કાળુનો જેડીનો ફોન આવી ગયો હતો કે હાલ ગામમાં મૂકવા, અમારે પાસે હોન્ડા નથી। આપણે તો 4 સવારી લઈને થઈ ગયા વેતા। ફાયરિંગ વાળું સાયલેન્સર એટલે તો હક થાય નહીં। ગામમાં આવીને નાળિયેર લઈ લીધું અને આવી ગયા ખોડિયારમાં ડુંગરે। પછી તો ડુંગર ચડવાનું કરી દીધું ચાલુ। 3 ભાઈઓએ માથે પૂગીને નાળિયેર વધારતા હતા। 2 ભાઈબંધ બીજા આવી ગયા। લે સ્માઇલ તો જો કરે। પછી તો તળાવની પાળે બાવળ હોરું કરી દીધું વેતું। પછી તો જેરડી બાવળામાં હરોડતો માંડ ગામમાં પુગાડ્યા। પછી તો ઘરે પગીને આપણે વ્લોગ કરી દીધો પૂરો। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરી વાળજો।